જય સ્વામિનારાયણ. ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 7મો ત્રિકોણ. ત્રિકોણની અંદર આ વર્ષ પૂરતું આપણે થોડાક મુદ્દાઓ રદ કરેલા છે. એની અંદર તમામે તમામ સ્વાધ્યાયો રદ કરેલા છે, તમામે તમામ ઉદાહરણ રદ કરેલા છે. એટલે આપણે કોઈ પણ ઉદાહરણની ગણતરી નથી કરવાની, કોઈ પણ સ્વાધ્યાય ગણવાનું નથી. શીખવાનું ફક્ત 7.2 ત્રિકોણની એકરૂપતા, ત્યાર પછી 7.3 ત્રિકોણની એકરૂપતા માટેની શરતો, પ્રમેય 7.1 ફક્ત સમજૂતી છે, પ્રમેય 7.2 સંપૂર્ણ છે, સમજૂતી અને સાબિતી. પ્રમેય 7.3 થી બાકીના બધાય પ્રમેયની ફક્ત સમજૂતી. 7.4 ત્રિકોણના કેટલાક ગુણધર્મ. 7.5 ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક વધુ શરતો. અને છેલ્લું 7.6 ત્રિકોણમાં અસમતાઓ. એટલા સુધી જોવાનું છે. અને આ ચેપ્ટર સંપૂર્ણપણે ફક્ત અને ફક્ત સમજૂતી પૂરતું જ છે, કોઈ પણ દાખલાની ગણતરી કરવાની નથી. અને એમાં જેમ આજ પહેલો લેક્ચર છે એની અંદર અત્યાર સુધી તમે 5માથી લઈ 8મા સુધીનું જે પણ ત્રિકોણ વિશે ભણ્યા છો એનું પુનરાવર્તન જ છે. ચેપ્ટરની શરૂઆત કરીએ. ત્રિકોણ એટલે શું? તો આપણને ખબર છે કે કોઈ પણ 3 રેખાઓ પરસ્પર જોડાઈને બનતી બંધ રચનાને ત્રિકોણ કહેવાય છે. અથવા બહુકોણની ભાષામાં કહેવું હોય તો 3 રેખાખંડ દ્વારા બનતી બંધ આકૃતિને બહુકોણ. એ 3 રેખાખંડ જ્યારે બને છે ત્યારે એને ત્રિકોણ કહેવાય છે. ત્રિકોણની અંદર આપણને ખબર હોય 3 ખૂણાઓ હોય, 3 બાજુઓ હોય અને 3 બિંદુઓ હોય. ત્રિકોણ બનવા માટે 3 બિંદુની જરૂર છે, 3 બાજુ, 3 ખૂણા. આની અગાઉ ચેપ્ટર નંબર 6માં ત્રિકોણનો એક ગુણધર્મ શીખી ગયા અને એ જ તમે ધોરણ 7ની અંદર પણ શીખી ગયા કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશનો થાય. એટલે કે ત્રિકોણની અંદર 3 ખૂણા હોય એ 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ત્રિકોણના પ્રકાર શીખી ગયા. પહેલો ત્રિકોણ તો માપના આધારે થાય કે ત્રિકોણના કોઈ પણ ખૂણો હોય એના માપના આધારે આપણે કહી શકીએ કે ગુરુકોણ છે, લઘુકોણ છે, કાટકોણ છે. બીજું બાજુના આધારે કે જો 3 બાજુઓ સમાન હોય તો સમબાજુ ત્રિકોણ, 2 બાજુ સમાન હોય તો સમદ્રી બાજુ ત્રિકોણ, એકેય બાજુ સમાન ના હોય તો વિષમબાજુ ત્રિકોણ. ત્યાર પછી ત્રિકોણના અંતર્ગત ખૂણા એટલે કે અંતઃકોણ અને બાહ્ય કોણ. એના વિશે પણ તમે શીખી ગયા છો કે ત્રિકોણના 3 ખૂણા હોય એમાંથી 2 અંતર ખૂણા એટલે કે અંતર્ગત ખૂણાનો સરવાળો એ ત્રિકોણના સામેનો જે બાહ્ય કોણ હોય એના જેટલો થાય. પછી ધોરણ 7માં આવ્યા ત્યારે તમે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો જોઈ હતી, જે આપણે રચનાની અંદર થોડીક ઉપયોગ કરી હતી કે કોઈ ત્રિકોણ એકરૂપ. પ્રથમ તો એકરૂપ એટલે શું કે બંને સમાન હોવું જોઈએ. તમારા બધાને બેંકમાં એકાઉન્ટ હશે. એ બેંકમાં એકાઉન્ટ હોય, જ્યારે તમે બેંકના એકાઉન્ટમાંથી એટીએમ મેળવવા માટે અરજી કરો છો અને એટીએમ તમારા ઘરે આવે છે, એ એટીએમની સરખામણી તમારા મમ્મી અથવા પપ્પાના એટીએમ સાથે તમે સરખાવશો તો બંને એટીએમની જે લંબાઈ, પહોળાઈ એ બંને એટીએમનું સમાન હશે. એવી જ રીતે
તમારા મમ્મી હાથમાં બંગડી પહેરતા હોય તો એક હાથની બંગડી અને બીજા હાથની બંગડી બંનેનું માપ સરખાવશો તો બંને સમાન હશે. રેલવેના પાટા, પ્રથમ પાટો અને બીજો પાટો જે સમાંતર વચ્ચે હોય છે, બંને સમાંતર રેખાઓનું ઉદાહરણ છે. એ બંને જ્યાં સુધી સીધા ચાલતા હોય ત્યાં સુધી બંને સમાન હશે. જ્યારે બંને સહેજ વળાંક લેશે તો બંને એક સાથે વળાંક લેશે. એ બંને પાટા પણ એકરૂપ છે. ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો તમે ફોટો કઢાવો, ફોટા 8, 16 ગમે એવા કઢાયા હોય, પણ એમાંથી 2 ફોટાની સરખામણી કરશો તો બંનેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જે પણ હોય એ સમાન હશે. એટલે કહેવાનો અર્થ થાય છે કે આ બંને સમાન સમાન વસ્તુ આવતી હોય, બંગડીનું ઉદાહરણ જોયું, એટીએમનું જોયું, પાસપોર્ટ સાઇઝના ફોટાનું જોયું. તમારા ઘરની અંદર જો રૂમનો દરવાજો એક સાઈડ ખુલતો હોય તો નહીં, પણ જો બંને સાઈડ ખુલતો હોય, એટલે કે દરવાજો આમ કરીને આમ ખોલતા હોય, આપણે બંને બાજુ એક એક આવતો હોય દરવાજાનો ભાગ, તો એ બંને દરવાજાના જે ભાગ છે એ બંને એક સમાન હશે. એટલે આ બધી વસ્તુ જે સમાન છે એને આપણે શું કહીએ? તો કે આ જે સમાન વસ્તુ હોય એને એકરૂપ કહેવાય. દરવાજા જોયા તો બંનેનો આકાર પણ સમાન છે, લંબાઈ પણ સમાન છે, ઊંચાઈ પણ સમાન છે. હા, ભલે પછી અંદરના ડિઝાઇન અને વેરાયટી હોય એ તમે અલગ કરી શકો, બાકી આકાર, રૂપ એટલે કે લંબાઈ અને પહોળાઈ એવી રીતનું એ પણ સમાન હોય. જો બંને સમાન હોય તો બંને એકબીજાના એકરૂપ કહેવાય. હવે એ બંને જે દરવાજા છે એ બંને દરવાજાને જો તમે એક જ બાજુ તમે દબાવવાનો પ્રયત્ન કરશો તો એ પ્રથમ દરવાજો બીજા દરવાજાની ઉપર બંધ બેસતો આવશે. દરવાજામાં તમે એવું ન કરી શકો તો બંને બંગડીઓમાં તમે ચેક કરી શકો છો, એટીએમમાં ચેક કરી શકો છો, પાસપોર્ટ સાઇઝના ફોટામાં ચેક કરી શકો છો. પાસપોર્ટ સાઇઝના ફોટા હોય એમાં પ્રથમ ફોટાની ઉપર બીજો ફોટો મૂકવામાં આવશે તો બંને સંપૂર્ણપણે બંધ બેસતો હશે. જો સ્ટુડિયો વાળાએ સરખા કાપેલા હશે તો, પછી એક કાતર નાની અને એક બાજુ મોટી મારી હશે તો બંધ બેસી ન શકે. પણ એટીએમની અંદર જોશો તો બંને સમાન જ હશે. જો બંગડીમાં જોશો ઉદાહરણ તો બંનેમાં વર્તુળ સમાન જ હશે. ક્યાંય એવું તો નહીં બને ને કે એક હાથમાં મોટી બંગડી ને એક હાથમાં નાની બંગડી પહેરે. બંને સમાન માપની જ હોય. જો એવા સમાન માપની હોય અને બંધ બેસતું આવતું હોય તો એ આકારને આપણે એકરૂપ કહીએ છીએ. ધોરણ 7માં આ સંપૂર્ણ ચેપ્ટર આવી ગયું છે, ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. એ એકરૂપ કહેવાય. હવે એકરૂપ ક્યારે કહેવાય તો આપણે હમણાં જ વાત કરી એવી જ રીતે ક્યારે બંધ બેસતું આવતું હોય, આકાર, રૂપ એ સમાન હોય ત્યારે એકરૂપ કહેવાય. એના માટેના તમારા ટેક્સ્ટબુકની અંદર ઘણા ઉદાહરણો આપેલા છે. એની અંદર ચોરસ હોય, ત્રિકોણ હોય, કોઈ પણ ભૌમિતિક આકાર હોય, અથવા આપણે ઘરે જે વસ્તુ ઉપયોગ કરીએ છીએ એ વસ્તુ પણ કોઈ પણ હોઈ શકે. જ્યાં સંપૂર્ણપણે બંને એકબીજા જેવું જ લાગે અને પૂરેપૂરું બંધ બેસતું આવતું હોય તો એને એકરૂપ કહેવાય. હવે એવો ને એવો જ એક ટોપિક છે જે આપણે આ ચેપ્ટર પૂરતો નથી પણ એ સમજવાનો ખાસ જરૂરી છે, એકરૂપતા અને સમરૂપતા. આ ચોરસની અંદર તમને 1, 2, 3 અને 4 ચોરસ આપેલા છે. એમાં મારે હવે કહેવું હોય કે એકરૂપ ચોરસ કયા ચોરસ હોય, આમાંથી કોઈ પણ પ્રકારનો ચોરસ એકરૂપ નથી. કારણ શું એની કે જો આ ચોરસ છે એના કરતા આ ચોરસ નાનો છે,
આ ચોરસ કરતા આ ચોરસ મોટો છે, એના કરતા આ ચોરસ મોટો છે, એટલે એકરૂપ ના કહેવાય. તમને એમ થશે કે બધાય ચોરસ છે તો બધાના આકાર તો ચોરસ જ હશે, તો એકરૂપ કહી શકાય ના. એકરૂપ હોવા માટેની શરતો એટલી જ છે કે એ તમામ બાજુ અથવા એની અંદરના જે ખૂણા બને છે એ ખૂણાઓ, પછી એવું હોય કે જો લંબચોરસ દોરો તો એના તમામ ખૂણા 90 ના જ થતા હોય, ચોરસના 90 ના જ થતા હોય, તો બંને એકરૂપ કહેવાય ના. કારણ કે એની લંબચોરસની બે બાજુઓ એ ચોરસની ચારે બાજુઓ સમાન હોય છે, જ્યારે લંબચોરસની બે બાજુઓ સમાન હોય છે. એટલે એકરૂપ થવા માટે સંપૂર્ણપણે સમાન હોવું જોઈએ. આપણું ને આપણું એક્ઝેક્ટ બીજી કોપી હોવી જોઈએ, તો જ એકરૂપતા કહેવાય. આ ચોરસ અને આ ચોરસમાં ફેર એટલો છે, આ ચોરસ થોડોક મોટો છે. હવે એને આના માપનો બનાવું તો આ બંને એકરૂપ થઈ જશે. એકરૂપ થવા માટે ફોટોકોપી હોવી જોઈએ, એટલે કે એક જેટલી પહેલાની અંદર જે છે ને એવું જ બીજામાં હોવું જોઈએ, પણ અનુરૂપ હોવું જોઈએ. પછી આ તો ચોરસનું ઉદાહરણ આપ્યું, જો ચારે બાજુ સમાન હોય, પણ જો લંબચોરસનું હોય અને અહીંયા 5 4 અને અહીંયા 5 બાજુ હોય, અને બીજો લંબચોરસ એવો જ તમને દેખાતો હોય પણ એ લંબચોરસમાં 4 અહીંયા હોય ને 5 અહીંયા હોય, તો એ એકરૂપ ન કહેવાય. એકરૂપ થવા માટે આપણા ડાબા હાથમાં ખોડ હોય ને તો બીજો વ્યક્તિને જ્યારે એકરૂપ કરશું ને ત્યારે એના ડાબા હાથમાં તો ખોડ જ હોવી જોઈએ. એટલે કે બંને આકૃતિ એક જેટલી સમાન હોવી જોઈએ. આ આકૃતિમાં જે ભાગ જ્યાં દર્શાવેલો છે એ જ ભાગ આ આકૃતિમાં અહીંયા દર્શાવેલો હોય અને એટલા જ માપનો હોવો જોઈએ. જ્યારે સમરૂપતામાં કેટલો ફેર કે સમરૂપતાનો અર્થ એવો કે સરખું દેખાવું જોઈએ, નહીં કે એના માપથી કોઈ લેવા દેવા, એને સરખું ફક્ત દેખાવું જ જોઈએ. સરખામાં તો ચારે ચોરસ સરખા જ દેખાય છે, તો ચારે ચોરસ સમરૂપતા જ ના છે જ. ફક્ત ચોરસની અંદર ફેર શું છે કે આ ચોરસની જો હું લંબાઈ અને પહોળાઈ, ચોરસમાં તો લંબાઈ જ હોય પહોળાઈ ના હોય, પણ આપણે આ બાજુને પહોળાઈ સમજીએ કે આ લંબાઈ અને પહોળાઈને જો હું ટૂંકી કરતો જઉં તો આ ચોરસ આમાંથી ઉદ્ભવ થઈ શકે ખરો. જો આની આ 4 બાજુ હોય, આ પણ 4 બાજુ હોય, આ ચોરસ એક બાજુનું છે, તો હું આ ચોરસને થોડોક નાનો કરું એટલે કે 3 બાજુનો કરું, થોડોક નાનો કરું 2 બાજુનો કરું, એનાથી નાનો કરું એટલે કે 1 બાજુનો થશે, એટલે આ બંને એકરૂપ થઈ જશે પાછા. એટલે કે સમરૂપતા અને એકરૂપતામાં એટલો જ ફરક, સમરૂપતામાં સરખું દેખાવું જોઈએ, એના માપથી કાંઈ લેવા દેવા નહીં આપણે, અને એકરૂપતામાં સંપૂર્ણપણે ફોટોકોપી હોવી જોઈએ. ત્યાર પછી સમરૂપતા જ્યારે હોય એટલે કે કોઈ ત્રિકોણને સમરૂપ કરવા છે તો એના માટેની શરતો તો ધોરણ 7માં શીખી ગયા કે બા બા બા, બા ખુ બા, ખુ બા ખુ, કા ક બા, 4 શરત શીખી ગયા આપણે. ચારે શરતો એનું પુનરાવર્તન છે અહીંયા, અને 1-2 શરત નવીન છે. પહેલી શરતમાં બા 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 એટલે કે ત્રણેય બાજુઓ, તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય એવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય, અને શરત એના માટે બા 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 લાગેલી છે. હવે જોઈએ એકરૂપ ત્રિકોણ આપણે બનાવવા છે તો બા 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 જ શરત સૌ પ્રથમ શું કામ લીધી કે જોઈએ તમને એવું કીધું હોય કે 2 ત્રિકોણ છે અને એક બાજુનું માપ 3 સેન્ટીમીટર છે, એટલે કે બંને ત્રિકોણમાં એક બાજુનું માપ 3 સેન્ટીમીટર હોય. એક બાજુનું માપ કીધું છે તો બંનેમાં એક બાજુ જે સમાન દર્શાવી 3 સેન્ટીમીટરની દર્શાવી. બીજી બાજુનું કીધું નથી તો કોઈ પણ માપ લઈ શકું હું. હવે જો એક ત્રિકોણની બાજુઓ 3, 5 અને 4 છે, જ્યારે બીજા ત્રિકોણમાં 3, 2 અને 7 છે, તો આ બંને ત્રિકોણ એકરૂપ ન કહેવાય. અહીંયા દોરવામાં તો નાના છે, પરંતુ આ 3 બાજુ ને આ 3 બાજુ તો નીચેલો પાયો તો બંનેનો સમાન થશે.
જ્યારે આ 5 બાજુ છે એટલે કે 5 સેન્ટીમીટર છે તો આ મોટી હશે, જ્યારે આ 2 સેન્ટીમીટર છે એટલે કે નાની હશે. આ 4 સેન્ટીમીટર છે તો એ આ 7 સેન્ટીમીટર કરતાં નાની હશે અને આ 7 સેન્ટીમીટર એના કરતાં મોટી હશે, એટલે કે આ બાજુ કરતાં આ બાજુ મોટી હશે, આના કરતાં આ મોટી હશે. તો બંને એકરૂપ ત્રિકોણો ન કહેવાય. તો એકરૂપ કરવા માટે એક બાજુ સમાન હોય તો કામ નથી ચાલતું. બે બાજુ સમાન હોય, જો અહીંયા 3 અને 4, અહીંયા પણ 3 અને 4 છે, તો બે બાજુ સમાન હોય તો પણ કામ ના ચાલે. આ બંને બાજુઓ તો સમાન કરીશું, પણ આ બાજુ 5 સેન્ટીમીટરની છે ને આ તો 2 સેન્ટીમીટરની છે, તો પણ ન ચાલે. તો ત્રિકોણ સમરૂપ એટલે કે એકરૂપ કરવા માટે ત્રણેય બાજુઓ આપણે સમાન કરવી પડશે. અને બીજી શરૂઆતમાં જ આપણે વાત કરી કે ત્રિકોણ એ 3 બાજુ, 3 ખૂણા અને 3 શિરોબિંદુઓથી બનેલો હોય. હવે 3 બાજુઓથી બનેલો છે તો આપણે એકરૂપ કરવો છે, એટલે કે એના જેવો જ બીજો ફોટોકોપી તૈયાર કરવો છે, તો ત્રણેય બાજુઓના માપ સમાન હોય, એ 3 જાણતા હોય તો જ બીજી બાજુના થાય. એટલે પ્રથમ શરૂઆત આપણે બા કરીએ, એટલે કે બાજુ, બાજુ અને બાજુ. બીજી શરૂઆત કદાચ આપણે બા ત્રિકોણ નથી લેવો તો એક બાજુનું માપ આપણે 3 સેન્ટીમીટર આપ્યું ને હું તમને એમ કહું કે એક ખૂણાનું માપ આપી દઉં. ચલો, એક ખૂણો એટલે કે અહીંયા માપ આપ્યું છે 60 અંશ, અહીંયા પણ 60 અંશનું આપેલું છે. ચલો 70 આપું છું, 60 નહીં. 70 એટલા માટે લીધા કે 60 અંશનો ખૂણો હોય કોઈ પણ ત્રિકોણમાં. આટલું યાદ રાખવાનું તમારે કે કોઈ પણ ત્રિકોણની અંદર જો 60 અંશનું માપ ભારી જાઓ ને તમે, તો એ ત્રિકોણ સમરૂપ જ સમબાજુ ત્રિકોણ જ હોવો જોઈએ. અને એની અંદર બા શરત તો લાગેલી જ હશે, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશનો થાય. એક બાજુ 60 ની હોય એટલે બાકીની બે બાજુ છે ને 60 ની જ હોય. આવું પણ તમે શીખી ગયા છો ધોરણ 6 ની અંદર. તો એક બાજુ 60 ની હોય ને તો બે 60 ની હોય, એટલે કે ત્રણેય ખૂણા 60 ના થયા. ત્રણેય ખૂણા 60 ના એટલે કેવા કે સમબાજુ ત્રિકોણ. સમબાજુ એટલે કે ત્રણેય બાજુઓ સમાન જ હોય એની. પણ હું તમને એક બાજુ આપું છું 3 સેન્ટીમીટર અને એક ખૂણો આપું છું 70 અંશનો. તો આ બાજુ અને ખૂણો છે, એવી જ રીતે અહીંયા બાજુ અને ખૂણો છે, બંનેના માપ તો આપેલા છે. તો આ બંને ત્રિકોણ એકરૂપ કહેવાય? ન કહી શકાય, કારણ કે આ બંને ખૂણાના માપ નથી આપેલા. કદાચ આ ખૂણો 20 નો હોય ને આ 90 નો હોય, અથવા આ ખૂણો 70 નો હોય ને આ 40 નો હોય. હવે આ 70 નો આ 70 નો એટલે કે આ બાજુ મોટી થઈ જવાની, આ 40 નો એટલે બાજુ નાની થઈ જવાની. આ બાજુ પણ એવું થશે. એટલે કે સમરૂપ થવા માટે એક ખૂણો અને એક બાજુ એનાથી કામ નથી ચાલતું. તો થોડાક આગળ જઈએ કે સમરૂપ થવા માટે એકરૂપતા થવા માટે, એટલે કે બંને એકરૂપતા શરત સાબિત કરવા માટે એક ખૂણો અને એક બાજુથી કામ નથી ચાલતું. તો એક ખૂણો અને બે બાજુ હું આપું કે એક 3 સેન્ટીમીટરની બાજુ છે, બીજી 4 સેન્ટીમીટર છે, અને ખૂણો જે છે એ 70 અંશનો છે. તો હવે આના ઉપરથી આપણે કંઈક કહી શકીએ કે આ એક ત્રિકોણ દોર્યો, આ બીજો ત્રિકોણ દોર્યો. પહેલી બાજુ 3 સેન્ટીમીટર છે, એક બાજુ 4 સેન્ટીમીટર છે, ખૂણો 70 નો આપેલો છે. તો હવે હું અહીંયા ખૂણો દર્શાવું કે આ 70 નો આપેલો છે, અહીંયા દર્શાવું તો આ એકરૂપ થઈ શકે. શું કારણ? કે બાજુ, ખૂણો અને બાજુ, એટલે કે બા ખૂ બા એવો શરત વાપરી છે આપણે કે પ્રથમ ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો. શબ્દ સમજો, અંતર્ગત એટલે કે બે બાજુની વચ્ચે આવતો હોય એવો ખૂણો. પછી અહીંયા 70 હોય ને અહીંયા 70 હોય તો એકરૂપ ન કહેવાય.
આને કોઈ જ નિયમ ના લાગુ પડે. બે બાજુ અને અંતર્ગત ખૂણો હોય એ બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુ અને અંતર્ગત ખૂણો. હવે અહીંયા બે બાજુ છે અને અંતર્ગત ખૂણો 70 નો છે. આવા ત્રિકોણની અંદર કદાચ આવો કેસ બનેલો હોય કે આ બાજુ અને આ બાજુ આપેલી હોય અને અહીંયા 70 નો આપેલો હોય તો એકરૂપ કહેવાય. તમને એમ થશે કે બંને બાજુના માપી સમાન છે, ખૂણા સમાન છે, તો એકરૂપ. ના, એકરૂપ નથી. આપણે શું કીધું હતું? ફોટો કોપી હોવી જોઈએ. હવે આની નાની ફોટો કોપી લાગે છે તમને? અહીંયા તો જમણી બાજુનો ખૂણો છે, અહીંયા ડાબી બાજુનો છે. અહીંયા જમણી બાજુનું માપ આપેલું છે, અહીંયા ડાબી બાજુનું આપેલું છે. તો આ ઊંધું થયું કયું કહેવાય? તો આ એકરૂપ ન હોવી જોઈએ. એટલે એકરૂપ થવા માટે અનુરૂપ બાજુ એટલે કે અનુરૂપ શબ્દ યાદ રાખવાનો. અને અનુરૂપ શબ્દનો અર્થ થાય છે કે આનું જેવું છે ને એવું જ સામેના ત્રિકોણનું હોવું જોઈએ. પછી છે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો, જે આપણે જોઈ એ 7.3 હતું કે એકરૂપ થવા માટેની શરતો કેટલી? તો આપણે 4 શરતો શીખી ગયા છે. બાજુ બાજુ બાજુ, બાજુ ખૂણો બાજુ, એ જોયું. બાજુ ખૂણો અને બાજુ એટલે કે બે બાજુઓ અને અંતર્ગત ખૂણો. ત્રીજી શરત હતી ખૂ બા ખૂ, એ તમારે 7.1 પ્રમેયની અંદર છે. પહેલી છે પૂર્વધારણા, અને છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે વાત કરી હતી કે પૂર્વધારણા જ્યારે પણ આવે ત્યારે એની સાબિતી નહીં માંગવાની, કારણ કે પૂર્વધારણા એ સત્ય જ છે એમ માની જ લેવાનું આપણે, કે પૂર્વધારણાની અંદર કોઈ પણ વસ્તુ લખેલી હોય ને તો એ સત્ય જ હોય, એની સાબિતી હોય જ નહીં. તો પૂર્વધારણા 7.1 છે તમારી કે બા ખૂ બા એકરૂપતાનો નિયમ. બા ખૂ બા એકરૂપતા એટલે શું? તો હવે તો તમને ખબર પડે કે બાજુ ખૂણો અને બાજુ. ખાલી એકરૂપતાનો નિયમ લખવો હોય તો કઈ રીતે લખી શકાય? કે પ્રથમ ત્રિકોણની બે બાજુ, ખૂ એટલે કયો ખૂણો? તો કે અંદરનો છે, એટલે કે પ્રથમ ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો બંને ત્રિકોણ બા ખૂ બા શરતથી એકરૂપ કહેવાય. ત્યાર પછી પ્રમેય લઈએ આપણે 7.1. એની સાબિતી નથી આપણે કરવાની, ફક્ત અને ફક્ત પ્રમેય શું કહેવા માંગે છે એ જ આપણે સમજવાનું છે. તો એ આપણે અગાઉ શીખીને આવેલા છે, એનું જ પુનરાવર્તન છે કે પ્રમેય 7.1 એટલું કહેવા માંગે છે કે જો કોઈ એક ત્રિકોણ બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો બંને એકરૂપ હોય એમ કહી શકાય. પ્રથમ ત્રિકોણની અંદર એટલે કે ત્રિકોણ એબીસી છે, અહીંયા PQR છે. હવે પ્રથમ ત્રિકોણમાં બી ખૂણો 70 નો છે, બીસી બાજુ 4 સેન્ટીમીટર છે, સી ખૂણો છે એ 50 નો છે. તો PQR માં ક્યુ ખૂણો 70 નો, QR બાજુ 4 સેન્ટીમીટર અને R 50 અંશનો. આ પ્રમેય 1 કહેવા માંગે છે કે જો કોઈ ત્રિકોણ ના બે ખૂણા, આ બંને ખૂણા થયા, ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ. હમણાં અંતર્ગત ખૂણો હતો, અંતર્ગત ખૂણો એટલે કે બે બાજુની વચ્ચે આવતો હોય એને અંતર્ગત ખૂણો કીધો હતો. તો આમાં પણ એવું જ છે, પણ થોડોક ચેન્જ છે કે બે ખૂણાની વચ્ચે બાજુ આવે છે તો આપણે વચ્ચે આ વખત એટલે કે અંતર્ગત કોને લઈશું? બાજુને. તો કોઈ ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ કહેવાય. અને એના માટેની શરત પ્રથમ આપણે શું લીધું? ખૂણો, પછી બાજુ અને પછી ખૂણો. તો ખૂ બા ખૂ શરત લાગુ પડે એમ કહેવાય.
બે ખૂણા અને અંતર્ગત બાજુ એટલે કોઈ ડાયરેક્ટ એમ નહીં કહેવાનું ખૂ ખૂ ને બા. બે ખૂણા તો લીધા પણ વચ્ચે કાંઈક આવેલું છે એ અંતર્ગત બાજુ છે. એટલે કે ખૂણો શરૂઆત કરીએ, પછી વચ્ચેનો ભાગ બાજુ આવેલી છે તો બાજુને લખીએ, અને પછી ખૂણો એટલે કે ખૂ બા ખૂ શરત. ત્યાર પછી પ્રમેય 7.2. 7.2 ની સાબિતી છે. એની અગાઉ ત્રિકોણના કેટલાક ગુણધર્મો આપેલા છે તમને, અને એની પહેલા એક શીખવા જેવું છે કે ત્રિકોણ આપેલો હોય આપણને, આ બે ત્રિકોણ આપેલા છે. બે ત્રિકોણની અંદર આ બે ત્રિકોણ છે, એની અંદર આપણે કયો ખૂણો મોટો હશે એ જાણવું હોય એના માટે સાવ અને સરળ રીત છે કે ત્રિકોણની અંદર જોવાનું, જો ત્રણેય બાજુ આપેલી હોય તો ખબર પડી શકે, બાકી ન ખબર પડે. જો ત્રણેય બાજુ આપેલી હોય ત્રિકોણની અને કયો ખૂણો મોટો થશે એ જાણવા માટે આપણે એટલું યાદ રાખવાનું કે ત્રણ બાજુ છે એમાંથી સૌથી મોટી કઈ બાજુ છે? એક 3 સેન્ટીમીટર, એક 4 અને એક 5. તો સૌથી મોટી બાજુ કઈ થાય? 5 સેન્ટીમીટર. જે સૌથી મોટી બાજુ હોય એની સામેનો ખૂણો આ છે તો એની સામે આ ખૂણો બને, ખૂણો Q. આપણે એટલું યાદ રાખવાનું કે જો ત્રણેય બાજુ આપેલી હોય તો જે બાજુ સૌથી મોટી છે એની સામેનો ખૂણો આ ત્રિકોણના ત્રણેય ખૂણામાંથી સૌથી મોટો હશે. જો બાજુ મોટી હોય તો એની સામેનો ખૂણો મોટો જ હોય. હવે એવી જ રીતે ઊંધું પણ થઈ શકે કે જો ત્રણ ત્રિકોણના ખૂણા આપેલા હોય તમને, તો તમને ખબર પડે કે ત્રણ ત્રિકોણના જે ખૂણા છે એ ખૂણામાંથી જે ખૂણો મોટો હશે એની સામેની બાજુ મોટી હશે. એટલે આ તમારે ક્યારેક આકૃતિની અંદર દાખલા આપેલા હોય તો એના આધારે તમે ત્રિકોણના ત્રણ ખૂણા તો મેળવી શકો, અથવા તમને એવું હોય કે એક ખૂણો આપેલો છે બાકીના બે ખૂણા મેળવવા છે તમારે, અને બે ખૂણા તમને એવા મળ્યા કે એકનું માપ 55 ને એકનું માપ 50 મળ્યું છે. ઉદાહરણ તરીકે એકનું 50 અને એકનું 55 મળ્યું છે. હવે કયા ખૂણાનું 55 મૂકવું ને કયાનું 50 મૂકવું, ત્યારે તમને આ યાદ આવશે કે જો ત્રિકોણની ત્રણેય બાજુ આપેલી છે તો જે બાજુ મોટી છે એની સામેનો ખૂણો મોટો થશે. એટલે જ્યારે મૂકવાનું થાય ને ત્યારે સમજી લેવાનું કે ત્રિકોણની જે બાજુ મોટી છે ને એની સામેનો ખૂણો મોટો જ હોવો જોઈએ. અને એવું ઉલટું પણ થાય જો જે ખૂણો મોટો હોય એની સામેની બાજુ પણ મોટી હોય. હવે ત્રિકોણના અન્ય ગુણધર્મ છે, એ ગુણધર્મ પણ તમે શીખીને આવ્યા છો કે જો કોઈ ત્રિકોણની બે બાજુઓ સમાન આપેલી હોય, બે બાજુ સમાન, આ એક ત્રિકોણ છે PQR, એની અંદર આ PQ બાજુ છે એ 4 સેન્ટીમીટરની છે અને PR બાજુ છે એ પણ 4 સેન્ટીમીટરની છે, જે આ બાજુ છે એ 3 સેન્ટીમીટરની છે. પ્રથમ આપણને જોતા ખબર પડશે કે જો બે બાજુઓ સમાન હોય તો કયો ત્રિકોણ કહેવાય? જે ત્રિકોણને બે બાજુ સમાન હોય એવા ત્રિકોણનું નામ શું? કોઈને નથી ખબર? ત્રિકોણના પ્રકારની અંદર આવે, ત્રિકોણની ત્રણ બાજુ સમાન હોય તો સમબાજુ કહેવાય, બે બાજુ સમાન હોય તો સમાન છે એટલે સમ. કેટલી બાજુ છે? બે,
તો 2 ને દ્વિ કહેવાય, તો સમદ્રી બાજુ ત્રિકોણ. હવે આવું આપેલું હોય ને તમને પૂછ્યું હોય કે કયું ત્રિકોણ છે, તો તમને ન ખબર પડે શું કરશું? અન્ય ગુણધર્મની અંદર જો એક ત્રિકોણની 2 બાજુઓ સમાન આપેલી હોય તો એના સામેના ખૂણા વિશે વિચારવાનું છે આપણે. હવે તમે કોઈ પણ કાગળની અંદર એક ત્રિકોણ દોરો અને જે ત્રિકોણ દોરો છો એ માપ લઈને દોરવાનો, કે એક નીચેનો પાયો છે એનું કોઈ પણ માપ રાખશો તો ચાલશે, પણ એ માપ તમને ખબર હોવી જોઈએ, સ્કેલ વડે માપી શકો. હવે એ માપ લીધા પછી જ્યારે બીજી 2 બાજુ દોરો છો તો એ બંને સમાન માપની જ દોરવાની. જેમ રચનાની આપણે સમબાજુ ત્રિકોણ શીખી ગયા એવી જ રીતે રચનામાં કદાચ સમદ્રી બાજુ ત્રિકોણ પૂછેલું હોય તો પણ આપવું જોઈએ, કારણ કે એક બાજુ સમાન વિરુદ્ધ હોય ને 2 બાજુ સમાન આપેલી હોય. તમને એમ કીધું કે એક બાજુનું માપ 4 સેન્ટીમીટર છે ને એક બાજુનું માપ 5 સેન્ટીમીટર છે, ત્રિકોણની રચના કરો તો 5 સેન્ટીમીટર વાળો પાયો કરો, બાકીની 2 જે છે અહીંયા 4 સેન્ટીમીટર લઈ અહીંયા ચાપ મારી અને દોરો. આ 2 સમદ્રી બાજુ ત્રિકોણ થશે, સમબાજુ 2 બાજુઓ સમાન થશે. એવી જ રીતે આમાં પણ હોય. આની અંદર પ્રયોગમાં ખાલી ફક્ત તમારે એટલું જ કરવાનું કે કોઈ કાગળ ઉપર 2 બાજુઓ સમાન હોય એવો ત્રિકોણ રચવાનો, પછી આ જે ત્રિકોણ છે એનો દ્વિભાજક રચવાનો, એટલે કે પી જે ખૂણો હોય એમાંથી દ્વિભાજક રચવી, એટલે કે પી ના 2 સરખા ભાગ કરશે. પી ના 2 સરખા ભાગ કરે એટલે દ્વિભાજક ક્યાં થશે? QR ઉપર આવશે. ત્રિકોણનો લંબ દોરતા તમે શીખી ગયા હશો, મધ્યગા શીખી ગયા છો. મધ્યગા એટલે કે મધ્ય બિંદુ ઉપર આવે, લંબ એટલે કે સીધી લીટી હોય. આ ત્રિકોણનો આપણે પી શિરોબિંદુમાંથી લંબ દોર્યો છે એવું વિચારો. લંબ દોર્યો છે એટલે 2 ભાગ પડશે. એક ત્રિકોણમાંથી 2 ત્રિકોણની રચના થઈ અને જે લંબ હોય એ દ્વિભાજક સ્વરૂપે કામ કરે, એટલે કે આ ખૂણાના 2 સરખા ભાગ પડશે. હવે જુઓ ત્રિકોણ 1 અને 2, અહીંયા જે લંબ દોર્યો છે એનું કોઈ પણ નામ આપું છું S, તો PSQ થશે ત્રિકોણ. અહીંયા ત્રિકોણ થશે PSR. આ બંનેમાં સામ્યતા શું છે? તો કે જો બંનેની અંદર PS બાજુ તો છે જ, આ સમાન બાજુ છે. બીજું કે PQ અને PR સમાન થશે, કારણ કે આપણને સમદ્રી બાજુ ત્રિકોણ છે તો આ બંને બાજુ તો સમાન આપેલી જ હશે, તો PQ અને PR સમાન થશે. રહી વાત કોની? તો આ ખૂણો જે છે એ P છે, તો ખૂણો એને આમ પણ વાંચી શકાય કે QPS, ખૂણો QPS. એનો સમાન ખૂણો કયો થશે? ખૂણો RPS, ખૂણો RPS. શું કારણથી? તો આપણે ખૂણા P નો દ્વિભાજક રચ્યો, એટલે કે જ્યારે લંબની રચના કરી તો ખૂણો જે P હતો એના 2 સરખા ભાગ પડ્યા. 2 સરખા ભાગ પડે એટલે કે અડધું અહીંયા ને અડધું અહીંયા રહે, એટલે 2 ત્રિકોણની અંદર અડધો અડધો ભાગ જશે. અડધો અડધો એટલે કે આમાં 50 હોય તો આમાં 50 જ હોય, તો બંને સમાન થઈ ગયું. તો આ બંને ખૂણા પણ સમાન થશે. રચના દ્વારા કર્યું છે આપણે, કેને દ્વિભાજક દોર્યો. હવે આપણને ખબર પડી, જો 2 બાજુઓ સમાન છે અને એક ખૂણો સમાન છે. પ્રથમ બાજુ એટલે કે PS, બીજી બાજુ છે એટલે કે PQ. આ 2 બાજુ સમાન છે ને આ વચ્ચેનો ખૂણો છે. તો હમણાં શીખી ગયા કે 2 બાજુ સમાન અને વચ્ચેનો ખૂણો એટલે કે બાખુબા. બાખુબા નિયમ વાપરો તો આ ત્રિકોણ બંને એકરૂપ થયા. હવે જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો આ ત્રિકોણની અંદર જે વસ્તુ હશે ને, એટલે કે જેટલા માપ હશે ને એટલા જ આ ત્રિકોણમાં થશે, એકરૂપ થાય એટલે. તો આ ખૂણાનું માપ આ બંનેનું તો તમે જાણો છો કે લંબ હોય એટલે આ બંને 90 ના જ બનશે. આ બંને 90 ના બની ગયા. હવે આ ખૂણાનું માપ જો તમે 40 રાખશો તો આ ખૂણાનું પણ 40 થશે. કારણ શું? કે આ બંને એકરૂપ છે. બંને ત્રિકોણ એકરૂપ હોય તો આમાં જેટલું માપ હોય ને એટલું જ આ બાજુના બધાય ત્રિકોણમાં હશે.
એટલે આ બંને એકરૂપ થાય. બા ખૂબ આ શરત વાપરે. હવે અહીંયા એકરૂપ અંગો લખવા હોય તો લખી શકાય કે ખૂણો PQS બરાબર ખૂણો PRS એકરૂપ અંગ. અને આ જ પ્રવૃત્તિ તમે કાગળમાં ત્રિકોણ દોરો અને લંબ દોર્યા પછી લંબથી ત્રિકોણને વારવાનો, એટલે કે પ્રથમ લંબ દોરો એટલે બે ત્રિકોણ બનશે, એમાંથી પહેલો ત્રિકોણ છે ને એને આ બીજા ત્રિકોણ ઉપર બંધ બેસાડવાનો. જો બંધ બેસી જાય તો અહીંયાની અણી ને અહીંયાની અણી એટલે કે બંનેની ટોચની અણી એક ઉપર બંધ બેસશે. એક ઉપર બંધ બેસશે એટલે કે આ બાજુ ને આ બાજુ તો સમાન થશે, કારણ કે સમદ્રી બાજુ છે. જો સમાન થતું હોય ને પૂરેપૂરું બંધ બેસતું હોય તો એકરૂપ હોય, અને એકરૂપ હોય તો આ ખૂણો ને આ ખૂણો પણ એકરૂપ થવાના છે. તો અહીંયા આપણે 7.2 સમદ્રી બાજુથી ત્રિકોણ છે એ એકરૂપ કઈ રીતે થાય, એટલે કે સમદ્રી બાજુ ત્રિકોણ હોય તો એની જે સમાન બાજુ છે એને સામેના ખૂણા પણ સમાન થશે. અહીંયા એ જ જોયું ને કે બે સમાન બાજુ છે તો એની સામેના ખૂણા કેવા થયા? સમાન થયા. 4 સેન્ટીમીટર છે એની બાજુનો ખૂણો કદાચ 40 સેન્ટીમીટરનો હોય તો આ પણ 4 સેન્ટીમીટર, એટલે કે આ બંને સમાન છે તો આ પણ ખૂણો 4 સેન્ટીમીટરનો થાય. એના માટે ઘણી રીતો છે. મેં એમ કીધું કાગળ ઉપર આમ કરી શકો, એ પણ રીત આવે. આવી રીતે કરો તો પણ થાય, અને એમ પણ ન કરો તો તમને ખબર છે કે જો લંબ દોરશો એટલે આ ખૂણો મળી જશે તમને. આ ખૂણો મળે એટલે કેટલું થાય? 90 નો થઈ જશે. હવે 90 નું થાય તો બાકીના બે ખૂણા મેળવી શકો છો તમે. ખૂણાના સરવાળાના આધારે પણ આને ઉકેલ લાવી શકાય છે. 7.2 તમારો આ હતો કે સમદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુ હોય એના ખૂણા એટલે કે એની સામેના ખૂણા સમાન હોય છે. એની સાબિતી પણ અહીંયા આપેલી છે આપણે. હવે એના પછી એનું પ્રતિપ્રમેય નીકળતું હોય. પ્રતિપ્રમેય એટલે એવું કે આપણે જે માર્ગે જઈએ છીએ એનીથી વિરુદ્ધ આવી એટલે પ્રતિપ્રમેય થાય. તો પ્રમેય આપણો શું કીધો કે જો બે બાજુઓ સમાન હોય તો એની સામેના ખૂણા સમાન થાય. તો એનો પ્રતિપ્રમેય એટલે કે એનું વિરુદ્ધ શું થાય કે જો બે ખૂણાઓ સમાન હોય તો એની સામેની બાજુઓ પણ સમાન થશે. એ આપણું 7.3 પ્રતિપ્રમેય છે કે ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય. હવે તમને સમદ્રી બાજુ ત્રિકોણ નથી આપેલું ને ખાલી એટલું કીધું છે કે એક ત્રિકોણમાં આ ખૂણો છે 40 નો છે, આ પણ 40 નો છે, તો તમને ખબર પડે કે જો બે ખૂણાઓ સમાન છે એટલે કે આની સામેની બાજુ આ એ પણ હશે, એટલું જ માપ આ હશે, કારણ કે આ બંને બાજુઓ સમાન થાય છે. અને બે બાજુઓ સમાન થાય એટલે કે સમદ્રી બાજુ ત્રિકોણ હોય. 7મા જ્યારે ત્રિકોણના 7મા ચેપ્ટરમાં ત્રિકોણના પ્રકાર શીખ્યા ને કે ત્રિકોણના કેટલા પ્રકાર અને કઈ રીતે બને છે, એની અંદર જ આ મુદ્દો આવી ગયેલો છે કે સમદ્રી બાજુ ત્રિકોણના સામેની બાજુ હોય ને એને સામસામેના બે ખૂણાઓ સમાન હોય. આ 7.2 હતો પ્રમેય, અને એનો વિરુદ્ધ પ્રતિપ્રમેય લેશો એટલે 7.3 રચના થશે કે જો ખૂણાઓ સમાન હોય તો સામેની બાજુઓ પણ સમાન હોય. તો આજ આપણે ત્રિકોણના પ્રકાર, ત્રિકોણના ગુણધર્મ, શરતો માટેની એકરૂપતા માટેની શરત, પ્રમેય 7.1, 7.2 અને 7.3 સુધી જોયું. હવે જ્યારે આપણે મળીશું ત્યારે ત્રિકોણની એકરૂપતા માટેની આના કરતાં પણ થોડીક વધુ શરતો હોય, જે આપણે 4 શીખી ગયા છીએ એનાથી નવી શરતો શીખીશું. તો આજ પૂરતું આપણે આટલા સુધી રાખીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.